આદિ રાહ જોતા હશે. સુષ્મા, હા મમ્મી. આમ શું થયું મમ્મી? શું થયું એટલે આવી રીતે ફટાફટ ભાગતી ક્યાં જાય? અરે મમ્મી, આદિનો ફોન આવ્યો છે. આદિ બહાર મારી રાહ જુએ છે. મને કે ફટાફટ તું પર્સ લઈને આવી જા. હવે એનો તો રોજનું થયું છે, ફટાફટ લઈને આવ. પણ એને ખબર છે કે ને કે બાયડીને કે તું જલ્દી આવ, એટલે એની ઘરવાળી ફટાફટ દોડતી જાય અને કાંઈક ને કાંઈક પગ સ્લીપ કરીને આવશે, કાં વસ્તુ ભૂલી જશે, કાંઈક ને કાંઈક ભૂલકણી છો તું. મમ્મી મને કાંઈ જ નહીં થાય અને તમે બિલકુલ ચિંતા ના કરો. મને એમ હતું કે આદિ બહાર ફટાફટ બોલાવે છે. મેં એમને કહ્યું કે હું મમ્મીને કહીને આવું. તો કે અરે મમ્મીને હું ફોન કરી દઈશ, તું ફટાફટ આવી જા. તો એટલે હું જતી હતી. આ જ્યારે હોય ને ત્યારે આદિ એમ કહે છે કે ફટાફટ આવ, ફટાફટ આવ. આ જલ્દી જલ્દીમાં તમે ફરવા જાઓ છો ને પછી ભૂલી જ જાય છે. પછી આવીને એમ કહે છે કે મમ્મી સોરી, હું ભૂલી ગયો હતો. હવે સોરી કહી દે એટલે પછી મારા દીકરાને શું કહેવું? મમ્મી હવે ભૂલ થઈ ગઈ ને, એ રાહ જોવે છે મારી. હું જાઉં? પણ મને એમ કહે ને ક્યાં જાઓ છો તમે? મને એમને પણ નથી કીધું. એવું કીધું છે તું ફટાફટ તારું પર્સ લે અને ફટાફટ બહાર આવ. એટલે તો મમ્મી હું દોડી દોડી જતી હતી. એ બહાર જ ઊભા છે. હવે દોડી દોડી જતી હતી અને કદાચ પગ સ્લીપ થઈ ગયો ઘરમાં તો શું કરીશ? સોરી ને મમ્મી. શું સોરી? હવે આ છે ને છેલ્લી ને પહેલી વખત તને માફ કરી દઉં છું. હવે જો ફટાફટ દોડતી દેખાય ને તો પકડી લઈશ અને ઘરમાં બેસાડી દઈશ. સારું મમ્મી, હું નહીં દોડું. હવે હું જાઉં? પણ આદિને કહે છે કે ધીમી ગાડી ચલાવે. એ છોકરો ઉતાળમાં ફૂલ ગાડી ચલાવે છે. સારું સારું મમ્મી, હું એમને કહી દઈશ કે એકદમ ધીરે ધીરે 20ના સ્પીડે ગાડી ચલાવે. મેં ક્યાં કીધું કે 20ની સ્પીડે ગાડી ચલાવ, ભલે ને 50ની, પણ નિરાતે ચલાવવાનું, કોઈ તકલીફ ન પડે. નહીંતર અત્યારે ખબર છે ને ફૂલ સ્પીડે ગાડી જતી હોય ને તો અકસ્માતના બનાવ ઘણા બધા બનતા હોય છે શહેરમાં. અરે મમ્મી, તમને બહુ ચિંતા થઈ જાય છે એ બધી. તમે બિલકુલ ચિંતા ના કરો. હું આદિને કહીશ અમે ધીરે ધીરે જઈશું ને સાચવીને જઈશું. અને જુઓ, તમે જમીન આવવાના હોય ને તો મને સમયસર ફોન કરી દેજો, નહીં તો હું અહીંયા રસોઈ બનાવી રાખીશ અને સાહેબ લોકો જમીને આવશે. પછી કહેશે કે મમ્મી તમે રસોઈ ભલે બનાવી, એ જવા દેજો ઉકરડામાં. એ તમારા માટે પાઉંભાજી લેતો આવીશ, ચાઇનીઝ લેતો આવીશ, મંચુરિયન લે. હું હવે એવું બધું ખાવાનું. જો તમને જે ભાવતું હશે ને એ અમે લઈને આવીશું. બસ હવે મને જવા દો મમ્મી, તમે બહુ મોડું કર્યું. પણ બહારનું ન ખવાય ને દીકરા. અરે મમ્મી બસ હવે હું આવી જઈશ ફટાફટ. બાય ધ્યાન રાખજો. બાય. હા પણ ધીમી ગાડી ચલાવજે એમ કહે છે આદિને. હા. અરે ભગવાન, આ બંને છોકરા એવા છે ને કોઈ વાતમાં માને એમ નથી. અને મારો આદિ ગાડી ચલાવે ને એટલે જોતો જ નથી કે કેટલી સ્પીડે ગાડી જાય છે. અરે બસ શું કરો છો આ? તો શું કરે? ક્યારનો ફોન કરું છું, બૂમ થયો છું, હોર્ન મારી રહ્યો છું, છતાંય તમે આવવામાં તો સમજતા જ નથી. ફોન મારો અંદર છે. મારી વાત તો સાંભળો. તમને મમ્મીનું તો ન જવું હોય તો કહી દેવાય ને કે મારાથી નથી અવાય એમ. હા, ઘરના કામ, ઘરની જવાબદારી આ બધું મારે છે ને સંભાળવું પડે. એટલા માટે હું છે ને આદિ પ્લીઝ તમારી સાથે બહાર નહીં આવી શકું. એવું નથી. તમને મમ્મીનો સ્વભાવ તો ખબર છે ને, કેટલી ચિંતા કરે. આદિને કે છે બાઈક ધીરી ચલાવે, ધ્યાન રાખજો, બહારનું ખાવાનું નહીં, મારી માટે ખાવાનું નહીં લાવતા, જમીને ના આવવાના હોય. કેટલા બધી જ ખબર છે મને. મમ્મીની છે ને, હું જ્યારે બાલ મંદિરમાં હતો ને ત્યારથી મમ્મીની મને ખબર છે કે મમ્મી કેટલી ભલામણ કરે ને કેટલું ધ્યાન રાખવાનું કહે. જ્યારે રિક્ષામાં જતો હતો ને સ્કૂલે ત્યારે પણ રિક્ષાવાળાને 50 વાર કીધું હશે ફરીને કે જોજો, હા ધ્યાન રાખજો, વચ્ચે બેસાડજો, સાઈડમાં ન બેસાડતા, બ્રેક ધીમે મારજો, અને સમયસર તમે છે ને એને સ્કૂલ સુધી આમ મૂકી આવજો, આમનામ રેઢો ના મૂકી દેતા, અને લઈને આવો ત્યારે સંભાળીને લઈને આવજો. મને અત્યાર સુધી યાદ જ છે કે હું નાનો હતો ત્યારથી લઈને 8મા 9મા સુધી હું જ્યાં સ્કૂલ વેનમાં જતો હતો ને ત્યાં સુધી મમ્મીની આદત નથી સુધરી. અને પછી બાકી હતું તો ભાઈ સાહેબ કોલેજમાં આવ્યા, કોલેજમાં જાવ તો બાઇક લઈને જતો હતો તો પણ મમ્મીને રોકવા ટોકવાનું તો આદત પહેલેથી છે. દીકરા ધીમે ચલાવજે, ધ્યાન રાખજે, બે જણા સાથે જજો, એકલા ના જતો, કઈ જાતો મને કહેજે. હા, મમ્મીનું પહેલેથી છે. અરે એટલો પ્રેમ કરે છે તમને, એને ચિંતા હોય તમારી એટલે કહેતી હોય. અરે કઈ સમયનું પણ મહત્વ હોય કે નહીં? આ કલાક છે ને આ લેક્ચર આપવામાં જતો રહે તો બહાર જવાનો મતલબ શું છે? અરે પણ હવે લેક્ચર નહોતા આપતા, એને ચિંતા હતી એટલે બસ એમ કીધું કે બાઈક એને કે જે ધીરે ચલાવજે, અને હું ફટાફટ આવી ગઈ ને. મને થોડી 5 મિનિટ થઈ હશે, એનાથી વધારે તો મેં નથી કર્યું. હા, 5 મિનિટ? વિચાર કર, 5 મિનિટ કેમ થાય? હા, આ બોલવા જઈએ ને તો મોઢું દુખવા લાગે ત્યારે 5 મિનિટ થાય છે. હા પણ હવે આ તમે તમારું મોઢું બંધ રાખશો.
મારું મોઢું બંધ જ છે, પણ મેં વિચાર્યું છે કે હવે નથી જવું, રહેવા દે. આદિ, હા, હું શું કહું છું, મારી વાત સાંભળો ને. આવી રીતે પ્લાન ચેન્જ નહીં કરવાનો. સોરી ને. હજી એકવાર. સોરી. બસ હવે જઈએ. હા, જવાનું ના કોને પાડી છે? તું ના પાડે છે. શું કામ ના પાડતી હશે? સમજી તું નથી કે તારો નામ ન પાડવી જોઈએ. બાઈક ચાલ. તારે મને ઉલટાનું કહેવું જોઈએ કે જેને હું આવવા માટે રેડી છું, પણ તારે તો એવું તો કોઈ કહેવું જ નથી. ચલો ચલો ચલો. આ સુષ્મા અને આદિ ફરવા ગયા છે ને તો મારો જીવ ત્યાં ને ત્યાં છે. ખબર નહીં આ છોકરાઓ મસ્તીએ ચડશે ને તો ગાડી જેમ ભાવે તેમ ચલાવશે. હે ભગવાન, આ છોકરાઓની રક્ષા કરજો તમે. તે આ એકે વાત માને એમ નથી મારી. આવી ગયો દીકરા? હા મમ્મી. કેમ છો? શું કરો છો? તું કેટલા દિવસથી ઘરની બહાર ગયો હતો? અરે આજે જ તો ગયો હતો. તો પછી તું પૂછે છે ને કે મમ્મી કેમ છો એમ? હવે સવારથી સાંજ સુધીમાં તારી માને કાંઈ પથરા પડે એમ નથી. એવું નથી, હા તો આદત રહીને મારી કે ગમે તેને મળું ને પહેલો શબ્દ તો એમ જ હોય, કેમ છો? મજામાં? હવે હું રોજ કહીશ ને બેટા, હું એકદમ મજામાં છું. ભાભી જરા પાણી લાવજો ને. સુષ્મા, તું ઘરે પાછી આવે ને ત્યારે પાણી લેતી આવજે હો મારા દીકરા માટે. પાણી ઘરે પાછી? આ બધું શું છે? નથી ઘરમાં ભાભી? ના, તારા ભાઈ અને ભાભી છે ને બંને ફરવા ગયા છે, એટલા માટે મેં કહ્યું કે સુષ્મા તું આવે ને તો પાણીની બોટલ લેતી આવજે. બહુ ડાયા હા મમ્મી, મને ચીડવાનો મોકો તો મૂકે જ નહીં. એટલે જ હું વિચારતો હતો કે મેં ભાઈને 2 થી 3 ફોન કર્યા, હા. પણ એકેય ફોન ભાઈએ મારો ઉપાડ્યો કેમ નહીં? કારણ કે એ તો ભાભી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. એમાં જો હે ને દીકરા, હવે તારા જો લગ્ન થશે ને હમ. તો તું પણ એવો થઈ જશે. હું ગમે એટલા ફોન લગાવીશ ને તોય તે તું રિસીવ નહીં કરે. પછી એમ કહેશે કે મમ્મી ફોન સાયલેન્ટ થઈ ગયો હતો ને એટલા માટે રિસીવ ન કરી શકી. એમ તારો ભાઈ પણ તારા જેવો જ છે ને. હા હવે આમ પણ આપણે બધા જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. ભાઈ અને ભાભીને જો ટાઈમ ના મળે પણ આવી રીતે કોઈ વાર બહાર જાય ને તો આપણે ડિસ્ટર્બ ના કરવા જોઈએ. શાંતિથી એકબીજાને ટાઈમ આપી શકીએ ને એવો મોકો આપવો જોઈએ આપણે. અને જો તારા ભાભી ફરવા ગયા ને તો પણ કહેતા ગયા છે કે મમ્મી રાત્રે રસોઈ ન બનાવતા, તમારે જે જમવું હશે ને હું ફોન કરીશ અને પૂછી લઈશ કે શું જમવું છે તો હું તમારા માટે પાર્સલ લેતી આવીશ. હવે એ લોકોને ક્યાં તમે તકલીફ આપો છો? આ તમારો દીકરો હજી બેઠો જ છે ને, હું તમતાર લેતો આવીશ. તમારે જે જમવું હોય ને આપણે બે સાથે બેસીને જમી લઈશું. ના ના, હવે આ બહારનું ખવાતું હશે, આ બહાર ના ખાઈએ ને તો અત્યારે બીમાર પડી જઈએ. વાહ, એટલે કે એ લોકોને બહારનું ખવાય, મારે અને તમારે બહારનું ના ખવાય. કેવું? એવું નહીં દીકરા, એ લોકો ભલે ને ખાય, એ તમારા લગ્ન થશે ને તો હું તમને એમ કહીશ કે તમે બહારનું જમી આવજો, આ ડોસી ઘરે ખીચડી બનાવીને ખાઈ લેશે. અરે એમ ના હોય મમ્મી, આ તમારી ઉંમર થઈ ગઈ તો શું થઈ ગયું? શું તમારે કઈ અરમાન નહીં હોય? તમારે કઈ ખાવું નહીં હોય? તમને શું કઈ ભાવતું નહીં હોય? જો ઉંમર ગમે એટલી હોય, આપણા શોખ, આપણી શું કહેવાય પસંદ એ મુકાય નહીં. મને તો એટલી ખબર પડે છે. સાચું કહું ને સાગર, ભગવાને મને 2 દેવ જેવા દીકરા દીધા છે. બહુ નસીબદાર છું કે તમારા જેવા દીકરા મારા કુખે જન્મ્યા. બસ બસ, બહુ વખાણ ના કરો. 1 મિનિટ, ફોન આવે છે. હા હા, આદિભાઈનો ફોન. હવે આને શું કામ પડ્યું? આ તે ફોન કરીને કર્યો હશે. હા બોલો ભાઈ. હાલો. શું વાત કરો છો તમે? અરે પણ કઈ જગ્યાએ? ના ના, જો એવું ના બની શકે. હા તમે ચિંતા નહીં કરો, હું આવું છું, હમણાં જ આવું છું. સાગર શું થયું? અને ફોનમાં મમ્મી, ભાઈના ફોનમાંથી કોઈ વ્યક્તિએ ફોન કર્યો હતો. ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે. શું? હા, ભાઈ અને ભાભીને બહુ લાગ્યું છે. હા, કઈ હોસ્પિટલમાં છે? ક્યાં છે? તું કેને જલ્દી. મમ્મી મને મેસેજ કરે છે. ચાલો તમે, આપણે અત્યારે ને અત્યારે જઈએ. હા ચાલ બેટા જલ્દી.